હેલો પેરેન્ટ્સ મિત્રો, પેરેન્ટિંગ ટોક્સમાં આજે આપણે ફરીથી કોઈ નવા મુદ્દા વિશે વાત કરીએ. લાસ્ટ એપિસોડમાં જેમ આપણે લોકોએ વાત કરી એક કોમન પ્રોબ્લેમ વિશે, એવી જ રીતે આજે બીજો એક કોમન પ્રોબ્લેમ, જે આપણી એક કોમન કમ્પ્લેઇન હોય છે બધા જ મોટાભાગે બાળકો વિશેની, કે બાળકો મોબાઈલ છોડતા જ નથી. જ્યારે જુઓ ત્યારે તેમનું ધ્યાન મોબાઈલમાં જ હોય છે. થોડી વાર પણ આપણે મોબાઈલ મુકાવીએ તો ફરીથી થોડીક જ મિનિટોની અંદર પાછો એમને મોબાઈલ જ યાદ આવે છે. જ્યારે જુઓ ત્યારે મોબાઈલમાં મોઢા નાખીને બેઠા હોય. આ આપણા બધાની એક કોમન કમ્પ્લેઇન્ટ છે અને સાચી પણ વાત છે. નાના બાળકોથી શરૂ કરીને એડલ્ટ સુધીના બધા જ બાળકોનો મોબાઈલની અંદર પસાર કરવાનો સમયનો ગાળો બહુ જ વધી ગયો છે. આ વાત બિલકુલ સાચી છે. તો એના વિશે હું બાળકો સાથે સ્ટુડન્ટ સાથે થોડી વાત કરી રહ્યો હતો કે એકચ્યુઅલી એ લોકો મોબાઈલ પર આટલો બધો સમય કરે છે શું? મતલબ આઈ વોઝ જસ્ટ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ કે શું કયા મુદ્દાઓ વિશે એ લોકો સતત મોબાઈલ સાથે વળગેલા રહે છે. તો જે બાબતની આપણને ખબર છે એવા જવાબ તો ઘણા બધા મળ્યા, જેમ કે રીલ્સ જોવે છે ને મ્યુઝિક સાંભળવાનું, પ્લસ સિરીઝ છે, ગેમ્સ છે, XYZ, આવા બધા ફેક્ટર્સ તો બહુ આવ્યા. ચેટિંગ, હા, એ પણ એક જવાબ આવ્યો. હવે જ્યારે આ ચેટિંગવાળો જવાબ આવ્યો ને, ત્યારે થોડુંક મને કંઈક પ્રશ્ન થયા, અને એ પ્રશ્નોની મેં વાત સ્ટુડન્ટ સાથે કરી, થોડી છૂટથી, કે બેટા તમે લોકો ચેટ્સ કરો છો તો કોની સાથે ચેટ્સ કરો છો ને મૂળભૂત રીતે કયા પ્રકારની ચેટ્સ થતી હોય છે. પેરેન્ટ્સ મિત્રો, એ બાબતના જવાબમાં મને વિદ્યાર્થીઓ પાસેથી જે શબ્દો સાંભળવા મળ્યા, જે બાબતો સાંભળવા મળી, એ રિયલી શોકિંગ છે અને એ આપણા માટે એલર્ટિંગ પણ છે. એ હું આપની સાથે શેર કરું છું. અમુક વિદ્યાર્થીઓ પાસેથી મને જવાબ કંઈક આવા આવ્યા ચેટિંગ માટે થઈને, કે સર ફેમિલી મેમ્બર્સ પાસે તો સમય જ ક્યાં હોય છે અમારા માટેનો, કે જેથી એ લોકો અમારી સાથે વાત કરે, તો પછી અમે અમારા ફ્રેન્ડ સાથે વાતો કરતા હોઈએ છીએ. અમુક વિદ્યાર્થીઓના બીજા કંઈક જવાબ આવા હતા કે સર અમારી પાસે ભણતર સિવાયના પણ અમારે કેટલા બધા ક્વેશ્ચન્સ હોય છે, કેટલી બધી વાત કરવી હોય છે, કેટલી બધી વસ્તુઓ પૂછવી હોય છે અથવા કહેવી હોય છે, પરંતુ મોટાભાગે પેરેન્ટ્સ પાસે એમના જવાબ નથી હોતા, અથવા તો ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે વસ્તુઓમાં એ લોકો સિમ્પલી અમને એમ કહી દે છે કે ભાઈ તમે નાના છો, કે તમારે આ બધી વસ્તુઓ જાણવાની કે સમજવાની કે પૂછવાની અત્યારથી જરૂર નથી. અથવા એક સૌથી શોકિંગ બાબત મને જાણવા મળી કે જ્યારે મને વિદ્યાર્થીઓની આંખમાં આંસુ સાથે મને એવા જવાબ જાણવા મળ્યા કે સર જે ટાઈપનું અમને કેર કે કન્સર્ન કે લવ કે સેફટીનો માહોલ અમને ફીલ થવો જોઈએ, એ માહોલ અમને ફીલ થતો જ નથી, એટલે એ વસ્તુ એ લોકો બહાર શોધે છે. મિત્રો, આ બાબત ચેક કરવાની બહુ જરૂર છે કે કંઈ આવી પરિસ્થિતિ તમારા કે મારા ઘરમાં તો નથી થઈ રહી ને આપણા બાળકો સાથે. આપણા બાળકોનો મોબાઈલ પાછળનો આટલો બધો જે સમય છે, એમાં ક્યાંક કદાચ આપણી પોતાની વર્તણૂક પણ જવાબદાર હોઈ શકે છે. મિત્રો, એવું બિલકુલ ના માનતા કે બાળકોને આ ઉંમરમાં બાળકોને શું ખબર પડે, કે આ ઉંમરમાં બાળકો સાથે આ વાત ના કરવાની હોય, આ છે તે છે, ખોટી બાબતો છે. જેવી રીતે હરરોજ નવા અપડેટેડ વર્ઝન સાથે કેમ મોબાઈલ ફોન્સ આવે છે, કેટલા નવી વર્ઝન સાથેની અપડેટેડ ટેકનોલોજીસ ઇન્ટ્રોડ્યુસ થાય છે. મિત્રો, એ જ રીતે તમે કેમ ભૂલી જાઓ છો કે કુદરત છે એ પણ નવા અપડેટેડ વર્ઝન સાથે એણે આ બાળકોને મૂક્યા છે. આ બાળકો બહુ એડવાન્સ છે. આ બાળકોની માનસિકતા, એમના મનમાં ઉઠનારા પ્રશ્નો છે, એ તમે ને હું જ્યારે નાના હતા ને એના કરતાં તો 10-15 વર્ષ આગળ આ બાળકો ચાલે છે. સો પ્લીઝ, આપણી જૂની માન્યતાઓ, આપણી જૂની માનસિકતાઓને ધ્યાનમાં રાખીને અગર આપણે આપણા આ બાળકોને જવાબ નહીં આપીએ ને,
તો પૂરેપૂરી શક્યતા છે કે આ બાળકો કોઈ અલગ જગ્યાએથી કોઈ અલગ રીતે જવાબ શોધવાની કોશિશ કરશે ને એમાં જો ભૂલે ચૂકે આપણા બાળકને કોઈ ખોટા જવાબો મળી ગયા અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા આપણા બાળકને કોઈ ખોટા રસ્તે ચડાવી દેવામાં આવશે તો તમે ને હું આપણે એકબીજાને આપણે પોતાની જાતને માફ નહીં કરી શકીએ. એટલે આ આપણી એક ફરજમાં આવે છે કે બાળકો સાથે માત્ર ને માત્ર તેના ભણતર વિશેની વાતો કરવા કરતાં એક લવ, કેર, લાગણી સાથે, હેત સાથે, પ્રેમ સાથે એમને જે કુટુંબનો હૂંફ મળે એ રીતે આત્મીયતા સાથેની કન્સર્ન સાથેનો એક યોગ્ય સમય પણ એ લોકોને આપવો જરૂરી છે કે જેમાં એમના મનમાં ઉઠી રહેલા કોઈ પણ પ્રકારના પ્રશ્નોનો એકદમ યોગ્ય, સાચો, પ્રેક્ટિકલ જવાબ આપણા તરફથી જ એમને મળે, માતા પિતા તરફથી, પેરેન્ટ્સ તરફથી, ફેમિલી મેમ્બર્સ તરફથી. એ એમના જીવન માટે અત્યંત જરૂરી છે. તો આ બાળકોનો ઓટોમેટિક મોબાઈલનો સમય પણ ઓછો થઈ જશે અને આપણા બાળકોને જીવન સાથે જોડાયેલી બાબતોની સાચી માહિતી પણ મળશે આપણા તરફથી. થિંક અબાઉટ ઇટ.